બાળમિત્રો, સત્સંગ દીક્ષા અધ્યયનના ક્લાસમાં આપ સર્વેનું સ્વાગત છે. આ ક્લાસમાં આપણે શ્લોક નંબર 77 અને શ્લોક નંબર 78 નો અભ્યાસ કરવાના છીએ. સૌ પ્રથમ 77માં શ્લોકની પહેલી કડીનું અહીંથી ગાન કરીશ. બરાબર ધ્યાનથી તેને સાંભળજો. વાર્ધક્યેન ચ રોગાદ્યૈરન્યાપદ્ધેતુ ના તથા. ફરીવાર. વાર્ધક્યેન ચ રોગાદ્યૈરન્યાપદ્ધેતુ ના તથા. આ કડીના શબ્દોને છૂટા છૂટા સમજવાનો પ્રયત્ન કરીએ. વાર્ધક્યેન ચ રોગાદ્યૈરન્યાપદ્ધેતુ ના તથા. પહેલો શબ્દ છે વાર્ધક્યેન, એટલે કે વૃદ્ધા અવસ્થા. સળંગ આખો શબ્દ છે. ઉચ્ચારણ આ પ્રમાણે છે, વાર્ધક્યેન. વચ્ચેનો શબ્દ છે તે લાંબો છે. રોગાદ્યૈરન્યાપદ્ધેતુ ના. એના છૂટા છૂટા શબ્દો સમજીએ. રોગ આદ્યેહે અન્ય આપદ હેતુના, એટલે કે રોગાદી અન્ય આપત્તિને લીધે. એને ભેગો થઈને આખો શબ્દ આ રીતે ઉચ્ચારણ કરવાનો છે. રોગાદ્યૈરન્યાપદ્ધેતુ ના. રોગાદ્યૈરન્યાપદ્ધેતુ ના. આખી કડીનું 2 વાર ગાન કરીએ, સમૂહમાં ગાઈએ. વાર્ધક્યેન ચ રોગાદ્યૈરન્યાપદ્ધેતુ ના તથા. ફરીવાર. વાર્ધક્યેન ચ રોગાદ્યૈરન્યાપદ્ધેતુ ના તથા. હવે શ્લોકની બીજી કડીનું અહીંથી ગાન કરીશ. પૂજાર્થમ સમર્થશ્ચેત્તદાન્યૈ કારયેત સતામ. ફરીવાર. પૂજાર્થમ સમર્થશ્ચેત્તદાન્યૈ કારયેત સતામ. આ કડીના શબ્દોને છૂટા છૂટા સમજીએ. પૂજાર્થમ અસમર્થશ્ચેત તદાન્યૈ કારયેત સતામ. પહેલો શબ્દ છે પૂજાર્થમ, કહેતા 2 શબ્દ છે પૂજા અર્થમ, પૂજા કરવા. અસમર્થશ્ચેત. અસમર્થ આ એક શબ્દ છે અને ચેત એ બીજો શબ્દ છે. તદાન્યૈ. તદા અન્યૈહિ, એટલે કે ત્યારે બીજા પાસે. કારયેત સતામ. આખી કડીને 2 વાર સમૂહમાં ગાન કરીએ. પૂજાર્થમ સમર્થશ્ચેત્તદાન્યૈ કારયેત સતામ. ફરીવાર. પૂજાર્થમ સમર્થશ્ચેત્તદાન્યૈ કારયેત સતામ. હવે આખો શ્લોક સમૂહમાં 2 વાર ગાન કરીએ. સમૂહમાં બોલજો. વાર્ધક્યેન ચ રોગાદ્યૈરન્યાપદ્ધેતુ ના તથા. પૂજાર્થમ સમર્થશ્ચેત્તદાન્યૈ કારયેત સતામ. ફરીવાર. વાર્ધક્યેન ચ રોગાદ્યૈરન્યાપદ્ધેતુ ના તથા. પૂજાર્થમ સમર્થશ્ચેત્તદાન્યૈ કારયેત સતામ. આ શ્લોકનો ગુજરાતી અર્થ આ પ્રમાણે છે. વૃદ્ધા અવસ્થા, રોગાદી તથા અન્ય આપત્તિને લીધે પોતે પૂજા કરવા અસમર્થ હોય તેણે અન્ય પાસે, એટલે કે બીજા પાસે તે પૂજા કરાવવી. તો બાળમિત્રો, આ પ્રમાણે શ્લોક નંબર 77 નું ગાન કરીને મુખપાઠ કરવાનો છે. હવે શ્લોક નંબર 78 પર જઈએ. શ્લોક નંબર 78 ની પહેલી કડીનું અહીંથી હું ગાન કરીશ. તેને બરાબર ધ્યાનથી તમે સાંભળજો. સ્વીય પૂજા સ્વતંત્રા તુ સર્વૈરક્ષ્યા ગૃહે પૃથક. ફરીવાર. સ્વીય પૂજા સ્વતંત્રા તુ સર્વૈરક્ષ્યા ગૃહે પૃથક. આ કડીના શબ્દોને છૂટા છૂટા સમજીએ. સ્વીય પૂજા સ્વતંત્રા તુ સર્વૈ રક્ષ્યા ગૃહે પૃથક. પહેલો શબ્દ છે સ્વીય પૂજા.
એટલે કે એમાં બે શબ્દ છે, સ્વીય પૂજા, પોતાની પૂજા. આ કડી સમજાય તેવી છે, બધા શબ્દો છૂટા છૂટા છે. ફરી વખત તેનું બે વાર ગાન કરીશું. સ્વીય પૂજા સ્વતંત્રા તુ સર્વૈરક્ષ્યા ગૃહે પૃથક. ફરીવાર. સ્વીય પૂજા સ્વતંત્રા તુ સર્વૈરક્ષ્યા ગૃહે પૃથક. હવે આ શ્લોકની બીજી કડીનું અહીંથી ગાન કરીશ, બરાબર ધ્યાનથી સાંભળજો. જન્મનો દિવસા દેવ પૂજા ગ્રાહ્યા સ્વસંતતેઃ. ફરીવાર. જન્મનો દિવસા દેવ પૂજા ગ્રાહ્યા સ્વસંતતેઃ. આ કડીના શબ્દોને છૂટા છૂટા સમજીએ. જન્મનો દિવસા દેવ પૂજા ગ્રાહ્યા સ્વસંતતેઃ. આગળના શબ્દ જોઈએ તો જન્મનો દિવસા દેવ. દિવસા દેવ એમાં બે શબ્દ છે, દિવસાત એવ. દિવસા દેવ એવી રીતે બોલાય છે. જન્મનો દિવસા દેવ, જન્મ થાય તે દિવસથી જ. પૂજા ગ્રાહ્યા સ્વસંતતેઃ, પોતાના સંતાન માટે. આખી કડીનું બે વાર સમૂહમાં ગાન કરીએ. જન્મનો દિવસા દેવ પૂજા ગ્રાહ્યા સ્વસંતતેઃ. ફરીવાર. જન્મનો દિવસા દેવ પૂજા ગ્રાહ્યા સ્વસંતતેઃ. હવે આખા શ્લોકનું બે વાર સમૂહમાં ગાન કરીશું. સ્વીય પૂજા સ્વતંત્રા તુ સર્વૈરક્ષ્યા ગૃહે પૃથક. જન્મનો દિવસા દેવ પૂજા ગ્રાહ્યા સ્વસંતતેઃ. ફરીવાર. સ્વીય પૂજા સ્વતંત્રા તુ સર્વૈરક્ષ્યા ગૃહે પૃથક. જન્મનો દિવસા દેવ પૂજા ગ્રાહ્યા સ્વસંતતેઃ. આ શ્લોકનો ગુજરાતી અર્થ આ પ્રમાણે છે. ઘરમાં પ્રત્યેક સત્સંગીએ પોતાની સ્વતંત્ર પૂજા રાખવી. વળી પુત્ર કે પુત્રીનો જન્મ થાય તે દિવસથી જ સંતાન માટે પૂજા લઈ લેવી. તો બાળ મિત્રો, શ્લોક નંબર 77 અને શ્લોક નંબર 78 નું આ પ્રમાણે ગાન કરી, મુખપાઠ કરી અને મિશન રાજીપો લેવા માટે તત્પર થઈએ. આવતા ક્લાસ સુધી સર્વને જય સ્વામિનારાયણ.